કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175થી વધુ પહોંચી ગયો છે. 131 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે અનેક લોકો ગુમ છે. આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કામમાં લાગેલી છે. મોડી રાત સુધી 1000 લોકોને બચાવાયા છે. 3000 લોકોને રિહેબ સેન્ટરમાં મોકલાયા છે. હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આજે બચાવ કામગીરી મુશ્કેલ આવી શકે છે. બુધવારે હવામાન વિભાગે વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં સહિતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દુર્ઘટના બાદ રાજ્યમાં 2 દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઈએ 12 જિલ્લાની શાળા કોલેજોમાં જાહેર રજા રાખવામાં આવી છે. કેરળ યુનિવર્સિટીએ 30 અને 31 જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. અંબાજીના વેપારીઓએ ગઈકાલે બપોરે માનસરોવર ખાતે મીટિંગ યોજી હતી, જેમાં મોટાભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવા જેવી અનેક ચર્ચાઓ કરી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું વેપારીઓએ નક્કી કર્યું હતું. ત્યારબાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ અંબાજી પોલીસે મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં અંબાજીના પીએસઆઈ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાત્રે અંબાજીમાં અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની મોટી મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું. જે બાદ આજે અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું. તેમની સાથે 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાલ પર ઉતર્યા છે. અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે. વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. આજે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો ભેગા મળીને પોલીસને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને આવેદન આપ્યું હતું. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે. આ વાયરસ મોટાભાગે મચ્છરથી ફેલાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળા વધી રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સમાં ઝિકા વાયરસના ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. માટે હવે આઈસીએમઆર દ્વારા ઝિકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા મંજૂરી રાજકોટ એમ્સને આપવામાં આવી છે. પહેલા સેમ્પલ પુણે મોકલવામાં આવતું હતું અને રિપોર્ટ આવતા વાર લાગતી હતી. જોકે હવે ઘર આંગણે ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. પુણેથી રિપોર્ટ આવતા 15 દિવસ તો ક્યારેક મહિનાની વાર લાગતી હતી, પણ એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ટેસ્ટિંગ માટે અમદાવાદ કે પુણે સુધી સેમ્પલ મોકલવા ન પડે તેનું ધ્યાન રાખી રાજકોટ એમ્સને ઝિકા વાયરસ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન મંજૂરી બાદ હાલ ટેસ્ટિંગ માટે કીટ મંગાવી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ ટેસ્ટિંગ થયું નથી, પરંતુ હવે રાજકોટ કે સૌરાષ્ટ્રના કોઈ દર્દીને લક્ષણો જણાય તો તેમનું સેમ્પલ રાજકોટ એમ્સ ખાતે પરીક્ષણમાં મોકલી રિપોર્ટ મેળવી શકાશે. સુરતમાં ગતરોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે 2 ભાગ થઈ ગયા હતા, જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને એ રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો. આ ટ્રાફિકનું ડાયવર્ઝન 3 રસ્તા ઉપર આપવામાં આવ્યું છે, જેના કારણે આ ત્રણેય રસ્તા ઉપર અત્યારે 4 થી 5 કિમી સુધીનો ટ્રાફિક જામ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે સ્પાન ઊંચકાઈ જવાનું કારણ આપતા જણાવ્યું, ઘણા કારણો હોઈ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોઈ શકે છે, તેમજ એલાઇનમેન્ટને કારણે પણ એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે. આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે. વધુમાં વધુ 2 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી રાહત મળશે. અમે આગોતરા પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે. ત્યારબાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું. મેટ્રોના બ્રિજની કામગીરીમાં ખામી સર્જાય એ સંદર્ભે ટ્રાફિક નિયમનની સરળતા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પર્વત પાટિયાથી કડોદરા જતો ટ્રાફિક પર્વત પાટિયાથી પૂણા, સારોલી, કેનાલ રોડ અને આઉટર રિંગ રોડ થઈને નિયોલ ચેકપોસ્ટ તરફ ડાયવર્ટ કરાયો છે. વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે ભટકાઈ જતા ગાડીમાં સવાર 5 લોકો પૈકી પત્ની, પતિ સહિત 3ના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 2 ઘાયલ થતા સારવારથી ખસેડવામાં આવ્યા છે. મહેસાણાનો સુથાર પરિવાર રણોજા દર્શન કરીને પરત ફરતો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના ગાંભુ ગામનો અને હાલ મહેસાણાના દેદિયાસણના ગોકુલધામ ફ્લેટમાં રહેતો સથાર પરિવાર સ્વિફ્ટ કાર
કારમાં રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શન કરવા ગયો હતો. ત્યારે આજે પરત ફરતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી કાર ડિવાઈડરમાં ઘૂસી જતા કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી હદે જોરદાર હતી કે એરબેગ પણ ખુલી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો પૈકી વિનુભાઈ ચિમનલાલ સુથાર, તેમના પત્ની ગીતાબેન વિનુભાઈ સુથાર તેમજ ડ્રાઈવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગાંધીનગરના રાંધેજામાં ડિસેમ્બર 2023માં પરિણીતાના શંકાસ્પદ મોત પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. મોટાભાઈ ગેરહાજરીમાં દિયર ભાભી પ્રણયના ભાગ ખેલતા હતા. જો કે દિયરે અવૈધ પ્રેમ સંબંધોનો અંત લાવવાનું મન બનાવી લેતા ભાભીએ બળાત્કારના કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી, જેના પગલે દિયર ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું બહાર આવતા પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેક્ટર 24માં દાંત બનાવવાની લેબોરેટરીમાં નોકરી કરતા મૂળ બિહારના અખિલેશસિંહ અને તેનો નાનો ભાઈ મિથિલેશ રાંધેજા વિરાટ ટેનામેન્ટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અખિલેશના લગ્ન ડિસેમ્બર 2020માં બિહારની 20 વર્ષીય પૂજન ચૌધરી સાથે સમાજના રીતિ રિવાજ અનુસાર થયા હતા. બાદમાં અખિલેશ, તેની પત્ની પૂજન અને મિથિલેશ ઉપરોક્ત મકાનમાં રહેતા હતા. મિથિલેશ પણ તેના ભાઈની સાથે દાંતની લેબમાં કામ કરતો હતો. આ દરમિયાન ડિસેમ્બર 2023માં પૂજનનું શંકાસ્પદ મોત થતાં પોલીસે અકસ્માતી મોતનો ગુનો દાખલ કરી એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. જે તપાસમાં પૂજનનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પેથાપુર પોલીસ મથકના પીઆઈ મુકેશ દેસાઈએ બંને ભાઈઓને પૂછતાછ કરી હતી, જેમાં મિથિલેશ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી. હમાસનો રાજકીય વડો ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે આ વાતની પુષ્ટિ કરી છે. આઈઆરજીસીએ જણાવ્યું હતું કે તેહરાનમાં તેના ઘરને બોમ્બથી ઉડાવી દીધું હતું, જેમાં હમાસનો વડો ઇસ્માઇલ હાનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું. ઇઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો લીધો હતો. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને ઠાળી દીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાનું મોત ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થયું છે. હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મોતની પુષ્ટિ કરી છે. હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સાથે મુલાકાત કરી હતી. બીજા જ દિવસે એટલે કે આજે વહેલી સવારે ઇઝરાયેલે ઇસ્માઇલ હાનિયા જે ઘરમાં રહેતો હતો તેના પર બોમ્બમારો કરીને ઉડાવી દીધું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમેક્સ લિમિટેડ કંપનીના એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા દૂર સુધી ઉડ્યા હતા. ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાયર સ્ટેશનને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા બીયુસર્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતા. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફટીના સાધનો ફિટ કરવા માટે 2 મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને સમય લાગવાનો હોવાથી 2 મહિના મનપાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ વરસાદને લઈ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવો પણ શક્ય નથી. ત્યારે હવે ખાનગી હોલ એકમાત્ર ઉપાય છે. તેના ભાડા ઘણા વધારે હોવાથી આગામી 2 મહિના લગ્ન કરવા વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મનપા સંચાલિત 21 પૈકી હાલ ચાલુ 20 કમ્યુનિટી હોલમાંથી 18માં આ કામગીરી થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ફાયર સેફટીના સાધનો વગર મનપાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી તમામ લગ્ન હોલ તેમજ મનપાના સંચાલિત શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઊંચકીને લઈ ગયા હતા, જેને પગલે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિઓ પણ લઈ ગયા છે. પોલીસ પોઈન્ટની નજીકમાં જ તસ્કરોએ તરખાટ મચાવીને પોલીસને પડકાર ફેંક્યો છે.
તાજેતરમાં અનેક ઘરમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત રાત્રે તસ્કરોએ 4 દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યો હતો, જેમાં તસ્કરોએ માંડવી વિસ્તારમાં લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા હતા. બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી, સેફ હાઉસ તેમજ ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.